રાજકોટના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા ગમે ત્યારે સરેન્ડર કરી શકે છે। આજે અલ્ટિમેટમ પૂર્ણ થઈ રહ્યું છે। જૂનાગઢ જેલમાં સરેન્ડર થવાનો આજે અંતિમ દિવસ છે। હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ સજા માફીનો હુકમ રદ કર્યો હતો। હાઈકોર્ટે કહ્યું હતું કે તમારે સરેન્ડર કરવું પડશે અને સુપ્રીમ કોર્ટમાં અનિરુદ્ધસિંહ પહોંચ્યા હતા। જો કે સુપ્રીમ કોર્ટથી પણ ફટકાર મળી હતી। સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરેન્ડર તો કરવું જ પડશે અને અલ્ટિમેટમ જે આપવામાં આવ્યું હતું 18 સપ્ટેમ્બરનું તે આજે હવે પૂર્ણ થઈ રહ્યું છે। એટલે કે આજે હવે ગમે તે ઘડીએ અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢમાં સરેન્ડર કરી શકે છે। મહત્વની બાબત એ છે કે અમિત ખૂટ આપઘાત કેસમાં પણ અનિરુદ્ધસિંહ સામે ફરિયાદ દાખલ થઈ છે। દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થયો છે। એ કેસમાં પણ તેઓ ફરાર છે। એમના આગોતરા જામીન રદ થઈ ચૂક્યા છે। એટલે આજે સરેન્ડર બાદ આ કેસમાં એટલે કે અમિત ખૂટ આપઘાત કેસમાં પણ અનિરુદ્ધસિંહની ધરપકડ થવાની છે। અનિરુદ્ધસિંહની ધરપકડ કરવા ગોંડલ પોલીસ પણ ઉતાવળી બની છે। અમિત ખૂટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ અને તેમના પુત્ર રાજદીપ બંને ફરાર છે। રાજદીપના પણ આગોતરા જામીન કદાચ ફગાવવામાં આવ્યા છે। અમિત ખૂટ આપઘાત કેસ કે જેમાં ગોંડલ પોલીસ હવે આરોપીનો કબજો લે તેવી સંભાવના છે। એટલે આજે ગમે તે ઘડીએ સરેન્ડર કરશે તેવી વિગતો છે। પરંતુ સવાલ પોલીસ સામે પણ થાય છે કે આવા આરોપી કે જેમને સુપ્રીમ કોર્ટ તરફથી પણ કહેવામાં આવ્યું છે કે તમારે સરેન્ડર કરવાનું છે, છતાં પણ એ એટલા દિવસ લઈ લે છે। આ અમિત ખૂટવાળો કેસ કે જેમાં હાઈકોર્ટે આગોતરા જામીન અરજી રદ કરી છે, પરંતુ પોલીસ અનિરુદ્ધસિંહ સુધી નથી પહોંચી શકતી। હવે આજે કેવા સંજોગોમાં કેવી રીતે અનિરુદ્ધસિંહ અહીંયા સરેન્ડર કરે છે એ પણ જોવાનું રહેશે। આજ અંગે વધુ વિગત આપશે ન્યૂઝરૂમથી અમારી સાથે ધર્મેશ જોડાઈ ગયા છે। જી ધર્મેશ। વિકાસ, ગુજરાત, ગોંડલ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં જે બહુ ચર્ચામાં રહી રહ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા, એ થોડી જ વારમાં એટલે કલાકોમાં જ કદાચ જૂનાગઢ જેલમાં આજે એનું સંભવત નહીં પણ હાજર જ થશે, સરેન્ડર થશે। મહત્વની વાત એ છે કે પોપટલાલ સોરઠિયા જે કોંગ્રેસના પૂર્વ એમએલએની હત્યા કેસમાં સજા મોકૂફીનો હાઈકોર્ટે આદેશ રદ કરતા સુપ્રીમ સુધી પડકાર પણ થયો હતો, પણ સુપ્રીમે પણ હાઈકોર્ટનો આદેશ ગ્રાહ્ય રાખ્યો છે। ત્યારે 4 સપ્તાહ સુધી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવાનો જે આદેશ કર્યો હતો હાઈકોર્ટે, એમાં 18મી સપ્ટેમ્બર એટલે આજે અંતિમ દિવસ છે। એટલે એવું લાગી રહ્યું છે, અત્યારે સંકેતો પણ મળી રહ્યા છે કે થોડી જ વારમાં અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલમાં સરેન્ડર કરશે। જૂનાગઢ જેલમાં સરેન્ડર થવાનું કારણ એ છે કે જ્યારે સજા મોકૂફીનું ટી.એન. બિષ્ટ જ્યારે રાજ્યના એ જેલના વડા હતા ત્યારે સજા મોકૂફીનો જે આદેશ કર્યો એ આદેશ વખતે જૂનાગઢ જેલમાં તેઓએ સજા ભોગવતા હતા અને એટલે જ જૂનાગઢ જેલમાં સરેન્ડર થશે। એ પછી એમનો જે હાઈકોર્ટનો આદેશ છે કે જે સમિતિ છે સરકાર રચશે, એ સમિતિ જે એમની ગ્રાહ્ય દલીલ રાખશે કે તેઓએ અગાઉ સજા વધુ ભોગવી છે, આ તમામ વસ્તુ સમિતિ નક્કી કરશે। પણ અત્યારે સરેન્ડર થવું પડશે અનિરુદ્ધસિંહને જૂનાગઢ જેલમાં, ને એની તૈયારી થતી હોય એમ વાહનોની, પોલીસ તંત્રના વાહનોની ચહલપહલ વધી છે। આ વચ્ચે જેને કહેવાય કે ગોંડલમાં આ બધા જ વાહનોની ચહલપહલ વચ્ચે ગોંડલ તાલુકા પોલીસ પણ અમિત ખૂટ આત્મહત્યા કેસમાં અત્યાર સુધી ફરાર રહેલા અનિરુદ્ધસિંહની પણ ધરપકડ કરવા માટે ઉતાવળી બની છે। એનું કારણ એ છે કે અત્યાર સુધી તો અમિત ખૂટ આત્મહત્યા કેસમાં રાજદીપ હોય કે અનિરુદ્ધસિંહ હોય કે અન્ય એક શખ્સ કોઈની ધરપકડ પોલીસ કરી શકી નથી। ત્યારે હવે જ્યારે જેલમાં સરેન્ડર થઈ રહ્યા છે, પોપટલાલ સોરઠિયા હત્યા કેસ છે, ત્યારે હવે જોવાનું એ છે કે ગોંડલ પોલીસ પણ જેલમાંથી ધરપકડ કરી અથવા નિવેદન માટે અટકાયત કરી આ તમામ વસ્તુ લઈ શકે એવા સંકેતો પણ મળી રહ્યા છે। પરંતુ થોડા જ કલાકોમાં અથવા થોડી જ વારમાં જૂનાગઢ જેલમાં અનિરુદ્ધસિંહનું સરેન્ડર થાય તેવા સંકેતો મળી રહ્યા છે। જૂનાગઢ સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ કે અન્ય હોય પોલીસની ચહલપહલ પણ વધી છે, પણ જૂનાગઢ જેલમાં હાઈકોર્ટના આદેશ અંતર્ગત આજે સરેન્ડર થવાનો અંતિમ દિવસ છે। જી બિલકુલ, આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ।